સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત ન ફરી ફરાર થયેલ કેદીને શોધી કાઢીને પુનઃ સુરત જેલમાં સુપ્રત કર્યો। વડોદરા શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ અને જેલમાંથી પરોલ, ફરલો, વચગાળાની રજા પર છૂટ્યા બાદ પરત ન ફરતા કેદીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સાહેબાની સૂચનાને અનુસરતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજપાલસિંહ જાડેજા અને એસીપી શ્રી એચ. એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત રહી। આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એચડી તવૂરની દિશામાં પો સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ અને તેમની ટીમે શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે ચિરાગ અશોકભાઈ પાંડ્યા સુરત લાજપોર જેલમાં કેદી તરીકે રાખવામાં આવ્યો હતો। કેદીને 26 ફેબ્રુઆરી 2025થી 27 ફેબ્રુઆરી 2025 દરમિયાન દાદીના અવસાન પછીની વિધિ માટે 2 દિવસની વચગાળાની જામીન રજા મળી હતી। જો કે 28 ફેબ્રુઆરી 2025ના રોજ સુરત જેલમાં પરત થવાનું હોવા છતાં તે ફરાર થઈ ગયો। સુરત જેલ વિભાગ તરફથી વડોદરા પોલીસને પત્ર મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તકનીકી અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી। શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી માંગળ બજાર વિસ્તારમાં છુપાયો હતો। ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને શોધી કાઢ્યો અને ફરી સુરત જેલમાં સુપ્રત કર્યો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।